લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પીએમ મોદી આજે હિમાચલ પ્રદેશમાં પ્રચંડ પ્રચાર કરશે। હિમાચલ પ્રદેશના કાંગડામાં ચૂંટણી રેલી યોજશે। ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરવાના છે। મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો આ દરમિયાન ઉપસ્થિત રહેશે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પ્રચંડ પ્રચાર કરવાના છે। બિહારના બેતિયામાં ભવ્ય ચૂંટણી રેલી યોજવાના છે। ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પણ સભાનું આયોજન છે। સભામાં જનમેદનીને સંબોધન કરવાના છે। સીએમ યોગી આદિત્યનાથ સહિત આગેવાનો આ દરમિયાન હાજર રહેવાના છે। આપને જણાવીએ, લોકસભાની ચૂંટણીને લઈને 5મા તબક્કાનું મતદાન આવતીકાલે થનાર છે અને આ પહેલા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે દિગ્ગજ નેતાઓ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, ચૂંટણી રેલીઓ યોજાવાની છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની છે। ઝંઝાવાતી પ્રચાર પ્રસાર યથાવત।